પોતાના સ્વહસ્તે બાપુએ લખ્યું છે કે મારે રામાયણ લખવી હતી, પણ રામાયણ લખવા માટેના કાગળ લેવા માટેના પૈસા, હવે એ વખતે તો કાગળ ને શાહી કેટલા પૈસાનું આવે, પરંતુ એ સગવડતા એમની પાસે ન હતું. એટલા માટે ઘણા સમય સુધી વિચાર કર્યો, દુષ્કાળની પરિસ્થિતિ, પ્રયત્ન કરી જોયા, પણ કાગળ મળે એવી કોઈ શક્યતા દેખાય નહીં. અને એ વખતે કલ્યાણપુર ગામ, વલ્લભીપુરની બાજુમાં બગડિયા કુટુંબ, જયરાજભાઈ બગડિયાના નામનો ઉલ્લેખ પૂજ્ય બાપુએ કર્યો છે. વલ્લભીપુર વતન અને એ નાતે એમની સાથે મિત્રતાનો એક સંબંધ હતો. અહીંયાથી જો ન ભૂલતો હોવ તો ઝવેરભાઈ લક્ષ્મણભાઈ ને ચિઠ્ઠી લઈ અને બાપુએ કલ્યાણપુર મુકામે મોકલ્યા જયરાજભાઈ બગડિયાને ત્યાં કે મારી આવી ઈચ્છા છે એક રામાયણ લખવાની, પણ શાય લેવા માટે મારી પાસે પૈસા નથી. અને ઝવેરભાઈ પાસેથી સાંભળ્યા મુજબની વાત કે જયરાજભાઈ એ વખતે 10 રૂપિયા મોકલેલા કે બાપુને કહેજો કે આ 10 રૂપિયામાંથી કાગળ શાહી વગેરે ખરીદે, રામાયણની શરૂઆત કરે અને આગળ જતા વધારે નાણાં સગવડતા પ્રમાણે હું મોકલીશ. એ વખતે જયરાજભાઈ બગડિયાએ બાપુને સહાય કરેલી અને બાપુએ આ રામ કથા લખવાની શરૂઆત કરેલી. જયરાજભાઈ બગડિયાના પુત્ર અને એમના પુત્ર એટલે જયરાજભાઈના પ્રપુત્ર એમને મેં આમંત્રણ આપ્યું છે. કદાચ અહીંયા આવ્યા હોય તો પોતે ઉભા થાય. તો ખૂબ ઓછા પ્રમાણમાં થતી. આજે સમય પરિવર્તન થઈ ગયો છે, કથાઓ ઠેર ઠેર થઈ રહી છે. પૂજ્ય મોરારીદાસ બાપુએ સમસ્ત ભારત વર્ષમાં એ કથાઓને આજથી કરી છે, પણ આજથી જયારે 40-50 વર્ષ પહેલા જયારે કથાઓ થતી ન હતી ત્યારે બાપુ પોતાની શૈલીથી અને પોતે જ લખેલી જે આ કથા છે એ પોતે અહીંયાથી દ્વારિકા સુધી એ કથા કરવા જતા એ આપણે બધા જાણીએ. રામાયણનો પોતે સારો એવો અનુભવનું ભાત ધરાવી અને લોકો પાસે પીરસતા. બાપુ ગયા 2026માં. ઘણો સમય પસાર થઈ ગયો. ત્યારબાદ આજથી 12 વર્ષ પહેલા સત્સંગ મંડળના અમારા 2-3 ભાઈઓ એક અભિગમ, એક દિશા સૂઝ મને આપી. અમારા તળસીભાઈ, ઝવેરભાઈ વગેરે એમને એવી ઈચ્છા હતી કે આ બાપુનો જે ગ્રંથ છે એ ગ્રંથ બીજા કોઈ તો વાંચી શકે એમ નથી. આ કથાઓ ગામનો દરેક માણસ અમને વાંચવા મળે. આ કથા જો પ્રેસમાં છપાવવામાં આવે તો ગામના માણસોને આનંદ થાય એવું વારંવાર મને કહેતા. મને ખબર હતી કે આ કામ કેટલું મુશ્કેલ છે, પણ એ વાત નિત્ય ઘોળાતી ગઈ અને અનાયાસે આ કથા છપાવવા માટે કોઈ કુદરતી પ્રેરણા, છપાવવા માટે પણ ઘણી મુશ્કેલીઓ પડી. કારણ કે આ બાપુની મૂળ પ્રત છે એ પ્રેસમાં આપવી હિતાવહ હતી નહીં. એના ઉપરથી એક બીજી નકલ તૈયાર કરવાનું નક્કી કર્યું. એ કામ પણ એટલું બધું મુશ્કેલ હતું. આપણા જીવનમાં આ સમય કાઢી અને આ 2000 પાનાના પ્રતને નકલ કરવી ઘણું મુશ્કેલ પડ્યું. પ્રેસમાં છપાવવા માટે ઘણી મુશ્કેલીઓ પડી. અમદાવાદ સુધી, સુરત સુધી દોડ્યો, છતાં એ કામ ન થયું. વચ્ચે ઘણો વખત સુધી પડ્યું રહ્યું. સાવરકુંડલા એ કામ આપવામાં આવ્યું, ત્યાં પણ ન બન્યું.
ત્યાર પછી અમારા રતનપુરના જ એક ભાઈ શ્રી જીબી કાકડિયા હસ્તક એ કામ અમરેલી મુકામે મહાપ્રયત્ને શરૂ થયું. કામ શરૂ થયું પણ જોઈએ એટલો વેગ એ કામમાં આવ્યો નહીં. ખૂબ ધીમી ગતિએ એ કામ શરૂ થયું. માંડ માંડ કામ આગળ ધપે, કેટલાય દોડા થયા, પરંતુ એ બધી મુશ્કેલીઓ પછી એ મુશ્કેલીઓની ફળશ્રુતિ રૂપે આજે આપની સમક્ષ આ ગ્રંથનો પ્રથમ ખંડ કરકમલમાં મૂકી છે. કેટલી સુંદર માહિતી આપી. ત્યારે આજના ઇતિહાસકારો અને કેળવણીકારો આપણને જુદા ઊંઠા ભણાવે છે અને એમાં એમ ભણાવે કે અકબરના સમયમાં તુલસીદાસ થઈ ગયા. અરે મૂર્ખાઓ, તુલસીદાસના સમયમાં અકબર થઈ ગયો. આજ અકબરને કોઈ યાદ નથી કરતું, તુલસીદાસને યાદ કરે છે, રામને યાદ કરે છે. બે કોઈ અજાણી વ્યક્તિ રસ્તામાં મળે અને રસ્તો પૂછવો હોય કે અજાણી વ્યક્તિનું મિલન થાય, ભાઈ રામ રામ, ભાઈ અકબર અકબર એમ નથી કહેતા આપણે, ભાઈ રામ રામ મેથી શરૂઆત કરીએ છીએ. તો તુલસીદાસના સમયમાં અકબર થઈ ગયો, અકબરના સમયમાં તુલસીદાસ જ થઈ ગયા. આપણે એમ કેવું જોઈએ. આજના આ મૂર્ખા ઇતિહાસકારો ઇતિહાસમાં એવું ભણાવે છે કે અકબરના સમયમાં તુલસીદાસ થઈ ગયા. ના ભાઈ ના, તુલસીદાસના સમયમાં અકબર થઈ ગયો. કારણ કે આજ પણ અકબર, તુલસીદાસ અને રામની અમિત છાપ આપણી જનતા ઉપર છવાયેલી છે અને કાયમને માટે યાવચંદ્ર દીવા કરો. બજરંગદાસ બાપાની, દયારામ બાપાની, જીણારામ બાપાની, આત્માનંદ સ્વામીની જય, સર્વે સંતોની જય. बंदं गुरुपद कंज कृपा सिंधु नर रूप हरि महामोहो तम कुंज जासु बचन रवि कर निकल बंदं मुनि पद कंजु रामायण जहि निर्मय सखर सुको दोष रहित दूषण सहित प्रणवं पवन कुमार खल बन पावक जान धन जासु हृदय आगार बस ही राम सर चाप धर सादर शिवहि नाई अब माथा बरनऊ विशद राम गुण गाथा संबत सो रहते एक दीसा करऊ कथा हरिपद धरि सीसा नामी भाम पार मधुमासा अवधपुरी यह चरित प्रकाशा जही दिन राम जन्म श्रुति गावही तीरथ सकल कहाँ चलिया वही असुर नाग खग नर मुनि देवा आई करही रघुनायक सेवा जन्म महोत्सव रचहि सुजाना करहि राम कल कीरति गाना मज्जहि सज्जन वृंद बहु पावन सरजू नीर जपहि राम धरि ध्यान उर सुंदर श्याम शरीर
अवधपुरी रघुकुल मणि राव, वेद विदित से ही दशरथ नाऊ। धर्म धुरंधर गुण निधि ज्ञानी, हृदय भगति मति सारंग पानी। एक बार भूपति मन माही, भय गलानी मोरे सुत नाही। गुरु ग्रह गया तुरत महिपाला, चरण लागी करी विनय विशाला। निज दुख सुख सब गुरहि सुनायौ, कही वशिष्ठ જેવી તેવી કોઈ વાર આજ સુધી કથા કરતો એ પૂજ્ય બાપુની જે લખેલી હસ્તપ્રત છે એના આધારે અને એ સામે રાખીને કરતો. 50 વર્ષ જેવું થઈ ગયું છે, એ પાનાય જીર્ણ થઈ ગયા છે. એટલે હવે પછી આ સંતો 5 સંતોએ પંચ ત્યાં પરમેશ્વર કહેવામાં આવે છે એવા 5 સંતોએ સહી કરી છે. આજથી જ્યારે પણ કથા કરવાનું થશે ત્યારથી આ ગ્રંથ સંતોના પંચની સહી વાળો ગ્રંથ હવેથી મારી સમક્ષ રહેશે. શ્રી રામચંદ્ર મહારાજ કી. આજે સંતોના સાનિધ્યમાં આ વિવિધ ધાર્ય કાર્યક્રમનું આપણે સૌએ સંગે મળી અને ભાવપૂર્વક લાભ લીધો. તો એના અનુસંધાને હવે આપણે અહીંયા પધારેલા સંતોને ચાદર ઓઢાડવાનું શા માટે અને ત્યારબાદ આપણો કાર્યક્રમ અહીંનો પૂરો થશે. તો દરેક ભાવિકો શાંતિપૂર્વક બિરાજે અને જે સંતને ચાદર ઓઢાડવામાં આવે ત્યારે એમના નામની જય બોલે. બોલો દયારામ બાપાની જય. પૂજ્ય દયારામ બાપુ એવું બોલ્યા કે રામાયણ જે સંતોએ સહી કરી એ રામાયણની શરૂઆત આ નવરાત્રીમાં આપણા ગામમાંથી અહીંથી જ કરવી એવું એમણે જાહેર કર્યું છે. પણ આપણે બાપુ અહીંયા એમ કે હું અહીંયા 9 દિવસ એ કથા દરમિયાન આવીશ. બોલો દયારામ બાપાની જય. નવરાત્રી દરમિયાન આ કથા આપણે કરશું. राम राज बैठे त्रैलोका, हर्षित भय गए सब शोका। दैहिक दैविक भौतिक तापा, राम राज नहीं काहू ही व्यापा। शशि संपन्न सदा रह धरनी, शशि संपन्न सदा रह धरनी। त्रेता भई कृतयुग के करनी, हर्षित रही नगर के लोगा। करहि सकल सुर दुर्लभ भोगा, दुई सुत सुंदर सीता जाए। लव कुश वेद पुराणन गाए, दुई दुई सुत सब भ्रातन तेरे। भय रूप गुणशील घनेरे। બાપા આ રસિક બાપુનો હું ગુરુ છું અને અત્યારે गिरा गो तीत अज
गुण पार सोई सच्चिदानंद घन कर नर चरित उदार રૂપિયા 501 આપી અને ચાદર વિધિ કરે. બોલો રામચંદ્ર ભગવાન. આત્માનંદજી સ્વામી પોતાનું પ્રવચન હવે કરશે. પૂજ્ય આત્માનંદ સ્વામી. કૃષ્ણચંદ્ર ભગવાન કી, સદગુરુદેવ કી. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તદપદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુર્મૂર્તિ પૂજા મૂલમ ગુરુર્પદમ મંત્ર મૂલમ ગુરુર્વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર્કૃપા. મંચાસીન પરમ શ્રદ્ધેય પ્રાતસ્મરણીય વંદનીય દયાના સાગર દયારામ બાપુ એવં સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા સિહોર મોંઘીવાલી જગ્યાના મહંત પરમ આદરણીય જેડારામ બાપુ એવં ઉપસ્થિત સમાદરણીય સંત બ્રહ્મ નમસ્કાર. સન્મુખ બિરાજમાન સજ્જનો અને સ્નેહીઓના સ્વરૂપમાં બિરાજતા વાલા ભગવાન નમસ્કાર. ચાહે તામ્રપત્ર ઉપર હો, ચાહે ભોજપત્ર ઉપર હો, ચાહે કાગળ ઉપર ખાલી રામ નામ લખેલું હોય તો અમારા માટે મુક્તિનો પરવાનો છે. અમારે બીજી કોઈ જરૂર નથી. શ્રુતિ સ્વતઃ પ્રમાણ સંતની જીવ ઉપરથી સંતના હાથથી જે કઈ પ્રસાદી મળે એ અમારા માટે મોક્ષનો પરવાનો છે. રામ કથા યા ગીતા હો તમને અને મને આશિક બનાવે છે, રસિક બનાવે છે કે ગ્રાહક બનાવે છે કે ચાહક બનાવે છે, તમારે મારે વિચારવાનું છે. આજ આ મીઠાવર ગામની ધરતી ઉપર શ્રદ્ધેય છબીલદાસ બાપુની પરમ કૃપાથી સંતોની શીતળ છાયાની અંદર તમને બેસવાનું મળ્યું છે. વચનામૃતનો લાભ મળશે સંતો પાસેથી. તમે એનું સંસારના ગ્રાહક છી, તમે એનું સંસારના આશિક છી. જ્યાં સુધી તમે એનું કામ છોડશું નહીં, કામના ગ્રાહક મળશું નહીં, કામના આશિક નહીં મટી, ત્યાં સુધી તમારું મારું કલ્યાણ થશે નહીં. તમારે મારે ગ્રાહક મટી, આશિક મટી, રસિક થવું છે, ચાહક થવું છે. રામ કથા કે રસિક તુમ, જેની વાસના નષ્ટ થઈ ગઈ હોય એ રસિક કહેવામાં આવે. હનુમાનજી મહારાજ છે રસિક છે. રામ કથા કે રસિક તુમ. તમે હું આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર જન્મા છી. તમારે મારે સત્યના આશિક રસિક બનવું છે, તમારે મારે ચાહક બનવું છે. તો એ રામ કથા સિવાય તમે હું રામના નહીં બની શકી રસિક કે નહીં બની શકી ચાહક. ગ્રાહક છે એ એક વસ્તુ નહીં ભાવે તો બીજી બદલાવીને પ્રયોગ કરશે. આશિક છે એ એક પાત્ર નહીં ભાવે તો બીજું પાત્ર બદલાવી નાખશે. કારણ કે એમાં કામ છે, એમાં સ્વાર્થ છે અને પદાર્થોથી સુખ મેળવવાની અભિલાષા છે. આજ આમાં એવું નથી. આમાં તો અસીમ કરુણા દ્વારા, સંતની કૃપા દ્રષ્ટિ દ્વારા તમે હું જીવન ધન્ય બનાવી રહ્યા છે. રામ કથા કે રસિક તુમ ભક્તરાજ મતિ. આજ એવો ગ્રંથ આપણે પ્રાપ્ત થઈ રહ્યો છે કે જે ગ્રંથ દ્વારા શ્રવણ કરશું તો તમે હું કથાના રસિક બનશું, પછી રામના રસિક બની શકશું. એટલા માટે તો કીધું પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. આ બે લાભ તમને મળી ગયો છે. સંતોના સમાગમમાં છો અને નોરતાની અંદર વળી તમને કથા શ્રવણ કરવા મળશે. જીવન ધન્ય બની ગયું. મીઠા પરની આ ધર્મ પ્રેમી જનતા તમે એવો વારસો
બચાવશું જે વારસાથી એક રહી શકી, અખંડ રહી શકી, દેશને, સંસ્કૃતિને, સભ્યતાને બચાવી શકી, એ વારસાનું જતન કરાય. બાકી બેંક બેલેન્સ, જમીન, બિલ્ડિંગો, એ વારસો એ સાચો વારસો નથી. અને એવો વારસો આપી દેનારા જગતના ઇતિહાસમાં ક્યાંય નામ મેળવી શક્યા નથી. એનું ક્યાંય નામ નિશાન નથી. જગતની અંદર એવા વારસાનું જતન કરી શકાય, ચાહે દક્ષિણના ખૂણે બેઠા હો, ચાહે ઉત્તરના ખૂણે બેઠા હો, ચાહે પૂર્વના ખૂણે બેઠા હો, ચાહે પશ્ચિમના ખૂણે બેઠા હો, જે વારસો તમને મને એક બનાવી રાખે. ચાહે દક્ષિણની અંદર જાઓ તો જય શ્રી રામ બોલે, ઉત્તરની અંદર જાઓ તો જય શ્રી રામ બોલે, અને પૂર્વની અંદર જાઓ તો જય શ્રી રામ, પશ્ચિમની અંદર જાઓ તો જય શ્રી રામ. તમને મને રામ કથા એક કરી રાખે, તમને મને ગીતા એક કરી રાખે, તમને મને ભૌતિક વારસો એક કરી નહીં રાખે. ભૌતિક વારસો તમને મને વિભાજનના પંથ તરફ લઈ જાય છે. તમારા તનને લઈ જવા વાળા સમાજમાં ઘણા છે. મેં કાલે રાત્રે કીધું, તમારું શરીર નો ત્યારે તમારા તનને લઈ જનારા ઘણા છે, સ્મશાન સુધી લઈ જશે. તમારા ધનને લઈ જનારા ઘણા છે, પણ તમારા મનને લઈ જનારો કોઈ છે જગતની અંદર? તમારા મનને ઈશ્વર સિવાય કોઈ ન લઈ જઈ શકે, અને તમારા મનને વાસના સિવાય કોઈ ન લઈ જઈ શકે. સંતોનો એ પ્રયાસ છે કે તમારા મનને વાસના ન લઈ જાય, તમારા મનને કામ ન લઈ જાય, પણ તમારા મનને રામ લઈ જાય, અને એવી જગ્યાએ લઈ જાય. ન તદ ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગતવા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એ જગ્યાએ લઈ જાય. આવો પવિત્ર વારસો તમને મને મળ્યો છે. માટે જગતની અંદર સંસારી મનુષ્યો પોતાની પ્રજાને વારસો એવો આપી જાય છે. બેંક બેલેન્સ હોય, વાડી હોય, ટ્રેક્ટર હોય, મોટર હોય, ટેપ ટીવી, રેડિયા, ફ્રીજ હોય. સંત છે ખાલી લંગોટી પહેરી હોય, ખાલી બંડી પહેરી હોય, એક વીટેલું ફાળી હોય, પણ વારસો એવો આપી જાય સમગ્ર વિશ્વની અંદર તમને મને હૃદયથી એક કરી જાય. આનું નામ સાચો વારસો કહેવાય. બાકીના વારસા છે ને એ તો ભૂતનો જન્મ આપે, અને તમને મને તો મોક્ષ અપાવી શકે. આ વારસો સાચો વારસો છે. માટે તમારી પ્રજાને વારસામાં આ સંસ્કાર આપતા જજો. સત્તા અને સંપત્તિની ભૂખ જાગે એવા કોઈ વિચારો ના આપશો. એ માટે તેમ તો આ સંતનું પ્રદાન છે. છબીલદાસ બાપુનું આ પ્રદાન છે. લીમડો વૃક્ષ તરીકે ઉભો હોય ત્યારે છાયા આપે, ઔષધ તરીકે કામ આપે, બળતણ તરીકે કામ આપે, ઇમારતની અંદર કામ આપે. વૃક્ષ તરીકે ઉભો હોય ત્યારે કેટલું કામ આપે. અને વૃક્ષના કૂચામાંથી જયારે કાગળ બનાવવામાં આવે ત્યારે કાગળ ઉપર ઓછા નામે એવું લખી દો, જેથી કરીને કોઈ વાંચે તો એના તમારે શાંતિ મળે. એની અંદર કઈક સદવિચારો લખેલા હોય. બાકી નહીતર કાગળ ઉપર લખનારા અત્યારે ઘણા એવા છે કે જે દાહાચીથીઓ લખે, નવલકથાઓ લખે, લવ સ્ટોરી લખે. વૃક્ષ જયારે ઉભું થયું ત્યારે સમાજને કેટલું શાંતન આપતું, અને એ કૂચામાંથી જયારે કાગળ બનાવવા આવ્યો ત્યારે સમાજની અંદર કેટલો બધો વિનિપાત સર્જે છે. અત્યારના ગ્રંથો જો કેટલી નીચતા ભરેલા સાહિત્ય જગતની અંદર વેચાય છે, કેટલા અશ્લીલ ચિત્રો છપાય છે કાગળ ઉપર. આજ આ સંતે કેટલી બધી પરિસ્થિતિનો સામનો કર્યો છે કે 10 રૂપિયા કલ્યાણપુર થી મગાવવા પડ્યા, અને કાગળ ઉપર રામ નામ અંકિત કર્યું, અને સમાજને શીતળ છાયા આપી. તનને શીતળ છાયા આપી એમ નહીં, મનને પણ શીતળ છાયા આપી. ત્યાં સુધીની કે મોક્ષ સુધી લઈ જવાનો ધર્મગ્રંથ તમને મને વારસાની અંદર આપ્યો. તો તમારે મારે આ સંતને નતમસ્તક થઈને પ્રણામ કરી અને એના જે આદર્શો છે અને આચરણથી જીવનની અંદર આત્મસાત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આજ સાચી દક્ષિણા, આજ સાચી સેવા બની રહેશે. એટલા માટે આ ભગવત કાર્ય કરવું જોઈએ. આનું નામ સાચો વારસો છે. હમણાં કીધું તુલસીદાસજી મહાત્માએ રામ કથા લખી. તમને ખબર હશે કદાચ, આ વાત હું બધી જગ્યાએ કરું છું. તુલસીદાસજી જેવો જગતની અંદર કોઈ કામી પુરુષ નહીં, સુરદાસ જેવો જગતની અંદર કોઈ કામી પુરુષ નહીં, વિશ્વ પ્રસિદ્ધ કામી પુરુષો. આ જગતના મેદાનની અંદર જો કામી ઇતિહાસની અંદર કોઈ વિશ્વ પ્રસિદ્ધિ પામેલા હોય તો આ બે જ છે, એક તુલસીદાસ અને એક સુરદાસ. ક્યાં સુધી કે તમને ખબર છે ટૂંકમાં સબ ઉપર સવાર થઈ સસરાને ત્યાં સર્પ પકડીને રૂમ ની અંદર ઉતર્યા. રત્નાબાઈ ની સામે રત્નાબાઈ કીધું જૈસી પ્રીત હરામ છે એસી હરી છે હોય, ચલા જાય વૈકુંઠ में ફલાન પકડે કોઈ. લક્ષ્ય પ્રાપ્ત થઈ ગયું, ગતિ તો હતી, ગતિ પ્રગતિમાં પરિણામી, પ્રગતિ શરણાગતિની અંદર પરિણામી. અને આ તુલસીદાસજી તમારા મારા માટે જીવનની અંદર એક મહાન પથદર્શક બની ગયા, એક અમર દીપક બની. તુલસીદાસજીનો અવરોધ કરો. સદા શીલમ પરમ ભૂષણમ, શ્રેષ્ઠ આભૂષણ બની ગયું કે જે આભૂષણ ધારણ કરવાથી ઈશ્વર તમને મને ભેટી જાય. એ આભૂષણ પરમાત્મા હનુમાનજી મહારાજે ધારણ કર્યું, અને ભગવાને ઉભું થવું પડ્યું રાજ સિંહાસન ઉપરથી. રઘુપતિ કી બહુત બડાઈ તુમ મમ પ્રિય ભારત સમભાઈ. કાલે મેં કીધું તમે
તમે જ્યાં સુધી ઈશ્વરને એમ કીધા કરશો કે હું તારો છું ત્યાં સુધી ભક્તિ કાચી છે. પણ ભગવાન જયારે ખખડીને એમ કે તું મારો છું ત્યારે પૂર્ણાહુતિ થઈ જવાની. પણ રામકથાનું શ્રવણ કરશો, એના રસિક બનશો, એના ચાહક બનશો તો આ કાર્ય સફળતાથી પૂરું પડી શકશે. એ પેલા નહીં બની શકે. કામની અંદર લોલુપ થયેલ તુલસીદાસજી રામ તરફ ગયા. રામકથાનું નિર્માણ કર્યું. કેવો વારસો આપ્યો. ગંગાના પવિત્ર કિનારા ઉપર રામકથા લખવામાં આવી. વિદ્વાનોએ કીધું કે આની પ્રસિદ્ધિ નહીં. આ કથા તો બધા જાણો છો, પણ એક બીજી કથા કહું, કદાચ તમને કોઈને ખબર નહીં હોય. ખબર હોય તો સારું છે. તુલસીદાસજી આ કથા લખી. તુલસીદાસજી સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હતા. અંગૂઠા છાપ નહોતા, પણ deeper thoughts and simplest language, ઊંડા વિચારો અને સરળ ભાષા માનવ જીવનનું કલ્યાણ કરી શકે છે. તુલસીદાસજી એટલી બધી સરળ ભાષાની અંદર આ લખ્યું કે માનવી જીવન ધન્ય કરી શકે એવો આ પ્રસંગ. તુલસીદાસજી મહાત્માએ જેને એકવાર કામનો વિરહ સહન ન થયો, એ તુલસીદાસજી મહાત્મા હવે શું કહે છે? સહીન જાત રઘુપતિ બિરહ જાન ચહો હરિધામ. રામનો વિરહ સહન થતો નથી, હવે જવું છે. જોઈ લો, એક વખતનો ગ્રાહક, એક વખતનો આશિક આજ રસિક બની ગયો, ચાહક બની ગયો. એ સંત તુલસીદાસજી એમ કે સહીન જાત રઘુપતિ બિરહ જાન ચહો હરિધામ. મારે સાથે જ ધામ જવું છે, નથી જવું. આ જ્યાં વાત કરી કે કાશીની અંદર જે વિદ્વાન પંડિતો હતા, સ્થિતપ્રજ્ઞો હતા, વાસ્તવમાં જેની પાસે વિદ્વતા હતી, એ બધા વ્યથિત થઈ ગયા કે આપણી વચ્ચેથી આવો મહાન પુરુષ વિદાય લઈ છે. ત્યારે સહીન જાત રઘુપતિ બિરહ જાન ચહો હરિધામ યહ સુનત અતિ વ્યથિત ભય સકલ સંત મતિ ધામ. સ્થિતપ્રજ્ઞ પુરુષો વ્યથિત થઈ ગયા. ત્યારે તુલસીદાસજી મહાત્માએ આશ્વાસન આપ્યું. તિનિ દિયો ઉપદેશ. તુલસીદાસજી મહાત્માએ ઉપદેશ આપ્યો. તિનિ દિયો ઉપદેશ મમ ગ્રંથ વેદ મર્યાદિત. તુલસીદાસજી મહાત્મા કીધું મારા ગ્રંથો વેદની મર્યાદાથી ભરપૂર છે, માટે તમે ટીકા અને નિંદા ત્યજી દો. મમ ગ્રંથ વેદ મર્યાદિત, પણ સત્ય છે રામાયણ, ગીતાવલી, વિનય પત્રિકા આદિ આ બધા. પણ તમે એક કામ કરો, તિનહિ સુનહુ એને સાંભળો, સમુજવું એને સમજો, અને પછી સુરુચિ ચલાવું ગ્રંથ અનુસાર, પ્રેમપૂર્વક ગ્રંથ અનુસાર હાલો. અને તો ખાતરી આપું છું અંત સમય હટી મિલેંગે દશરથ રાજકુમાર. અંત સમય અવશ્ય પરમાત્મા મળશે. અને એટલાથી વિશ્વાસ ન હોય તો દોહાવલીની અંદર લખ્યું ભગવાન રાઘવેન્દ્ર સરકારે, અનાથ તુલસી કે પરી રઘુનાથ હાથ સહી હૈ. ભગવાન રાઘવેન્દ્ર સરકારે સહી કરી દીધી, સદાશિવે સહી કરી દીધી, સત્યમ શિવમ સુંદરમ. અને ઈ ગ્રંથ આજ લોકભોગી ભાષાની અંદર પુનઃ કથિત ગ્રંથ તમને છબીલદાસ બાપુનો આજ મળી ગયો છે. સંતોના કરકમલ દ્વારા તમારું જીવન ધન્ય થઈ ગયું છે. ઈ સુરશ્યામ કામની પાછળ પાગલ બની ગયો, શ્યામની પાછળ પાગલ થઈ ગયો. અજહુ ન નિકસે પ્રાણ કઠોર અધ્યા નીકળતા. મેં કાલે કીધું કોઈ કવિએ સરસ લખ્યું છે, હે ભગવાન હું રામ રામ બોલતો અને રા બોલું અને શ્વાસ છૂટી જાય, તમારું નામ પૂરું ન કરી શકું, મારી દુર્ગતિ થાય. ભગવાને અર્જુનને કીધું કલ્યાણ કૃતસ્ય દુર્ગતિ નાસ્તી. અને તારા મનની અંદર જો રામ હશે તો સૂચનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાય છે, ફરી આગળ વધીશ અને મને પ્રાપ્ત થઈશ. તો કવિએ બહુ સરસ કલ્પના કરી છે કે તું રા બોલીને મરી જઈશ ને તો તારા મરણનો મોહ ભેગો કરીને રામ નામ પૂરું કરી દઈશ, અને વાહે જે રણ વધે ને એ ભવરણ તને પછી નહીં આપું. આ તાકાત છે. અત્યારના કહેવાતા તર્કવિદો, અત્યારના કહેવાતા વૈજ્ઞાનિકો, અત્યારના કહેવાતા લેભાગુઓ અને ધર્મનો લિબાસ મેલાના કહેવાતા પંડિતો એમ કહેતા હોય છે કે રોટલી બોલે ભૂખ સંતોષ થતો નથી, તો રામ રામ બોલે શું કઈ કલ્યાણ થાય? આ પ્રશ્ન બધાના માથાનો દુખાવો છે. મેં કાલે કીધું હતું કે મને સમય હશે તો હું તમને કહું છું, વિશ્વના વૈજ્ઞાનિકોનો જડબાતોડ જવાબ આપવા માટે થઈને આ વેદથી સંપૂર્ણ મર્યાદિત જવાબ છે. કોઈ પણ માનવી તમને જયારે એમ કે રોટલી બોલે ભૂખ સંતોષાતી નથી, તો રામ રામ બોલે કલ્યાણ ન થાય, તો એનો જડબાતોડ જવાબ છે. શાસ્ત્રનો નિયમ છે ભૂખ કોઈ દિવસ શબ્દથી સંતોષાય નહીં, તનની ભૂખ પદાર્થથી સંતોષાય. પહેલું. બીજું, નિયતિનો નિયમ છે, શબ્દ છે, નામ છે, રૂપને હાજર કરે. આ નિયતિનો નિયમ છે. બાટાના સ્ટોરની અંદર જઈને બૂટ લ્યો 200-500 રૂપિયાના, અને પછી બિલ ભરતી વખતે તમે શેઠને એમ કહો કે બૂટ તો 500 રૂપિયાના છે પણ આમાં બીબીસી પકડાતું નથી. એ માલિક એમ કે મૂર્ખના સરદાર જોડા છે, આ રેડિયો નથી. નીતિનો નિયમ છે, જોડાનો નિયમ છે તમારા પગનું રક્ષણ કરે, એ કઈ બીબીસી પકડે? એમ રામનો નિયમ છે નામ બોલો એટલે સ્વરૂપ હાજર થાય, તમને મોક્ષ મળે. બીજું શું જોઈશ તમારે? તમારા મનની ભૂખ તો દૂર થઈ જાય. નીતિ
નિત્યનો નિયમ છે કે નામ રટો એટલે રૂપને હાજર થવું પડે, એમ રામ નામ રટો. અને બીજું, તમે જોડા જોડા બોલો તો જોડા હાજર થતા નથી, પૈસા પૈસા બોલો તો પૈસા હાજર થતા નથી. કોઈ કેમ કે અરે મુનિકના સરદાર રામ છે, આદિ મધ્ય અંતથી રહિત, ત્રિકાલ બાદ રહિત, સદૈવ સર્વત્ર હાજર ચૈતન્ય છે. ચૈતન્ય સાંભળે એ હાજર થાય. જોડા ચૈતન્ય છે, કેપ્ટિવી રેડિયા ચૈતન્ય છે, એની માળે તો તાળા ફેરે તો શું હાજર થાય? એટલી તો આપણામાં કોમન સેન્સ હોય કે નહીં? એટલા માટે રામ નામ છે એ શ્રેષ્ઠ છે. અને કલયુગની અંદર તો અગ્નિ પુરાણની અંદર વેદ વ્યાસજીએ સ્પષ્ટ લખ્યું છે કે જપ જકારો જન્મ વિચ્છેદ પગારો પાપ નાશાય તસ્માત જપાત ગુરુ હરિનામ કેવલ. જન્મ મરણનો નાશ કરે, પાપનો નાશ કરે, માટે જપ કર્યા કરવા. ગીતાની અંદર ભગવાને કીધું યજ્ઞાનામ જપયજ્ઞો અસ્મિ, જપયજ્ઞ એ શ્રેષ્ઠ યજ્ઞ છે, એ હું છું. માટે વારસાની અંદર આવું કઈક અમૂલ્ય ધન આપતા જજો, જેથી કરીને દેશ બચી શકે, દેશ અખંડ રહી શકે, સભ્યતા સંસ્કૃતિ અખંડ રહી શકે, તમે હું એક રહી શકે. તમે ચાહે ગમે તે વર્ણના હો, પણ તમે એનું રામથી એક થઈ શકી છે, તમે એનું કૃષ્ણથી એક થઈ શકી છે. વેશભૂષા ગમે તે હોય, ખોરાક ગમે તે હોય, ભૌગોલિક પરિસ્થિતિ ગમે તે હોય, પણ ઈશ્વર તમે મને એક રાખી શકે. આ એ નામની તાકાત છે. આજ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે તમારો મારો આરાધ્ય દેવતા રામ, તમારો મારો આરાધ્ય દેવતા કૃષ્ણ, તમારો મારો આરાધ્ય દેવતા શંકર, તમારો મારો આરાધ્ય દેવી ચંડી, કાલી, દુર્ગા, ભવાની, તમે એનું પાકીટમાંથી કાઢી કે અમારા ઈષ્ટ દેવતા, અમારા કુળ દેવતા, અમારા સદગુરુ છે, યા કબાટમાં રાખી. પણ સૃષ્ટિની અંદર એક મહાન વ્યક્તિત્વ એવું થઈ ગયું, એક પરમાત્મા સ્વરૂપ એવું થઈ ગયું, જેને કાળજું ચીરીને કાઢ્યું. જય શ્રી રામ. પાકીટમાંથી નહીં, કબાટમાંથી નહીં. કબાટના કિરદારને રીઝવવો બહુ સહેલો છે, કાળજાના કિરદાર ને કંડારો બહુ અઘરો છે. અને ત્યારે બની શકે કે રામ કથા કે રસિક તુમ ભક્ત રાજ મતિ ધીર, જેની ચિત્તપ્રજ્ઞ બુદ્ધિ થઈ જાય, જેની બુદ્ધિની અંદર રામ બેસી જાય ને એ કાળ. આ ગ્રંથો ખૂબ પૂર્ણ છે, સંતો પણ ઘણા છે. તમે જીવન ખુલ્લું મૂકી દો તો એ બની શકે. હૃદય સિંહાસન ઉપર બિરાજમાન કરો તો આની અંદર કા સંસાર રે, કા સત્ય રે, કા અહંકાર રે, કા ઈશ્વર રે, કા સ્મરણ રે, કા સઠતા રે. તમારે શું રાખવું છે એ તમારે જોવાનું છે. તમે ચાહક બનવા ઈચ્છો છો કે ગ્રાહક બનવા ઈચ્છો છો એ તમારે વિચારવાનું છે. જવાનું છે એ નક્કી જ. તમે કઈ સાથે નહીં લઈ શકો. કઈ મેં કાલે કીધું હતું ભાગવત નો શ્લોક, ધનાની ભૂમો પસવચ્ચ ગોષ્ઠે ભાર્યાગ્ર દ્વારી જના સ્મશાને દેહચ્છિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકા. તમારા મનની અંદર લઈ જઈ શકો એવું જો કાંઈ હોય તો એક પરમાત્માનું નામ છે, બીજું કાંઈ નહીં. સંસારના બધા પદાર્થો અહીં પીડાવે છે. આવી સ્થિતિ થશે. એટલા માટે વિશ્વની અંદર બધી જગ્યાએ અશાંતિ છે, સિર્ફ એક શાંતિ અહીં જોવા મળે છે. કારણ એક પરમાત્માનું નામ છે એટલા માટે. બીજું નીતિ છે. રાઘવેન્દ્ર સરકારને પોતાની ઓળખાણ માટે વાલી પાસે વિચિત્ર પ્રકારનો પ્રયોગ કરવો પડ્યો છે. તમને ખબર છે? વાલીને એમ કે વાલીએ કીધું પ્રભુ મને કેમ માર્યો? मैं बैरी सुग्रीव का, तुम मैंने केम मार्यो? कौन छो आप? तेरा भगवान रामचंद्र परमात्मा नीति માટે થઈને પોતાની ઓળખાણ બદલાવી નાખવી પડી. ભગવાન એમ કેવું પડ્યું વાલીને કે નીતિનો જે ધર્મ ધુરંધર છે ભાઈ ભરત, એનો મોટો ભાઈ છું. નીતિ માટે થઈને ભાઈ ભરતનું નામ આપવું પડ્યું. લક્ષ્ય માટે થઈને લક્ષ્મણજીનું નામ આપવું પડ્યું, જેના મનનું લક્ષ્ય સદૈવ રામ છે. આયા નામની અંદર દૈવી સદગુણો ભરેલા છે. ભનામ બુદ્ધિ રતનામ મશગુલ, જેની બુદ્ધિ સદૈવ રામમાં મશગુલ છે એ ભરત. જેનું મનનું લક્ષ્ય સદૈવ રામ છે એ લક્ષ્મણ. શત્રુઘ્ન રામ નામના કાર્યમાં કોઈ પણ આડા આવે તો હરિઓમ તત્ત અચ્યુતમ કેશવમ કહી નાખવું, એનું નામ શત્રુઘ્ન. એ ભૂમિ પર તમે એનું છે કઈ કરી શકીએ ખરા? આ કાર્ય કરવું પડશે રામમય. એકવાર સીતા માતાને એવો વિચાર આવ્યો કે પ્રેમ છે એ તો કીટ ભ્રમર ન્યાય છે વેદાંતનો. હું રામ રામ નું સ્મરણ કરીશ તો હું રામ સ્વરૂપ થઈ જઈશ. તો મારા રામની સેવા કોણ કરશે? મારા રામનું કોણ ધ્યાન રાખશે? હે ત્રિજટા, મને આ ચિંતા થાય છે. વેદાંતનો કે કીટ ભ્રમર ન્યાય છે કે જેનું સ્મરણ કરો એ સ્વરૂપ થઈ જાઓ. તો હું રામ રામ કરું છું તો હું રામ સ્વરૂપ થઈ જઈશ. તો ત્રિજટા તો જ્ઞાની હતી, વિભીષણજી મહારાજ પાસે લેલી. એ કે ગભરાવો નહીં, પ્રેમ પરસ્પર છે, અન્યોન્ય છે. તમે રામ રામ નું સ્મરણ કરો છો, રામ રામ સ્વરૂપ થઈ જાઓ. ભગવાન રાઘવેન્દ્ર સરકાર સીધે સીધે કરે છે, એ સીધા સ્વરૂપ થઈ જશે.
સિયારામ સદૈવ જીવંત જ રહેશે, એમાં કોઈ શંકા નથી. આ નગ્ન વેદાંત રામ કથા તમારી સમક્ષ રજૂ કરે છે. આ વિશ્વનો અનેક સિદ્ધાંત કેટલી બધી સરળ ભાષાની અંદર તમારી પાસે રજૂ કરવાની તાકાત છે. પણ આપણે બોલી શકીએ કેટલું બધું જાદુ છે આમાં. કોઈક દિવસનો પ્રયોગ કરો. અત્યારના કેવાતા લે ભાગુઓ રામ નામ ભૂસી નાખવા મથે છે, કૃષ્ણ નામ ભૂસી નાખવા મથે છે, તો આપણે શું નામ પાડવા આવે? રામનું નામ ના પાડું, ભરતનું નામ ના પાડું, રામ કથાને પાડી, કૃષ્ણ ગીતાને પાડી, શું કરું? જતું રહેવું? એવી પરિસ્થિતિ થઈ છે. તમારી મારી આચાર સંહિતા, તમારી મારી વિચાર સંહિતા જે ક્ષણે નાશ પામી એ ક્ષણે તમે એનું ગુલામ થઈ જશે અને બીજાને સલામ ભરવી પડશે. રામ જેવું કાંઈ રહેશે. માટે ગુલામ ન થવું હોય તો યાદ રાખો, એક વાર દ્રઢ નિશ્ચય કરી લ્યો કે સંસારનો કોઈ પદાર્થ ન જોઈએ. પ્રથમ રામ અને પછી જ કામ. પ્રથમ રામ પ્રથમ શ્યામ, ઈશ્વરી કાંઈ આ નક્કી થઈ જવું છે. આટલો દ્રઢ નિશ્ચય કરશો ત્યારે જીવનની અંદર કલ્યાણ થશે. રામ પહેલા છે, રામ પ્રધાન છે. પદાર્થ માટે થઈને મરનાર સમાજ, પણ જયારે કોઈ રીબોલો લાંબી લાંબી કરે ત્યારે પદાર્થ મૂકી દેશે કે છે અમારો પ્રાણ રહેવા દો, તમે તાર લઈ જાઓ પૈસા. પદાર્થ કોઈ લેવા આવે ત્યારે પ્રાણ બચાવવા પદાર્થ નો ત્યાગ કરી દેશો. પણ અમે તમને કહી છીએ કે પરમાત્માનું નામ દેદીપ્યમાન આદેશની અંદર રાખવા, પ્રાણનો ત્યાગ કરવા કટિબદ્ધ થઈ જાઓ. આ ગ્રંથો તમને આદેશ આપે છે. નહીતર આ વિષમ કાળની અંદર રામ અને જીવન તમે એનું નહીં રાખી શકીએ. માનજો દક્ષિણની મરુભૂમિમાંથી તમે એનું આવ્યા છે અને રાવણના વંશજો સાબિત થશે. સંતોની દાળ છે કે એ સાબિત ન થાય એટલા માટે થઈ. આવા દયાના સાગર દયારામ બાપુના કરકમલમાં આ ગ્રંથનું વિમોચન થયું છે અને ગ્રંથ મુક્ત થયો છે અને તમારા હૃદય સુધી આવશે અને હવે તમારા અંતકરણના અંધકારનું વિમોચન કરી નાખી અને તમને રામમય બનાવી દેશે. આટલી બધી દિવ્યતા આ ગ્રંથની અંદર સંતોની વિશુદ્ધ ભાવનાથી પ્રતિપાદિત છે. તો આપણે બધા સહભાગી બની આપણું જીવન ધન્ય અને મંગળમય બની જાય. સંતોની આશીષથી, સંતોની કૃપા દ્રષ્ટિથી, જેથી કરી આપણી નિગાહ છે સિયારામમય શબ્દ જાણી એવી બની જાય. પણ યાદ રાખો, ભક્તિનો ઉપદેશ પરમાત્મા આપી શકે, પરમાત્મા ધનુષ્યબાણ ધારણ કરી શકે છે રાવણ સામે, એ ના ભૂલવું જોઈએ. લીલા કરી શકે એ જ કૃષ્ણ સુદર્શન ચક્ર ચલાવી શકે છે. એમ તમે રામ બોલી શકીએ છીએ એ જ વ્યક્તિ રામના નામ માટે જીવન સમર્પિત કરી શકે એવી પણ હોવી જોઈએ. જે મસ્તક અને હાથ ભગવાનની સામે ઝૂકે છે એ જ મસ્તક અને હાથ પરમાત્મા માટે મેદાનમાં પણ કામમાં લાગવા જોઈએ. તો રામ કથા શ્રવણ થી બરાબર છે અને તો રામનું નામ લીધું બરાબર. કોઈ અર્થ નથી. દયારામ બાપુએ સંસ્કૃતિને, સભ્યતાને બચાવવા માટે લાખો પ્રયત્ન કર્યા છે. એનો મુખ સાક્ષી છે. જેને કહેવત છે કે સમગ્ર વિશ્વની અંદર એરોપ્લેન ની અંદર ફરનાર કોઈ જો હસ્તી હોય મોટી પૃથ્વી ઉપર, કોઈ પાંડુરંગ વૈજનાથ આઠવલે છે, એના જેટલું પ્લેનમાં કોઈ ફર્યું જ નથી. એમ સમગ્ર પૃથ્વી ઉપર મોટર ની અંદર જો યાત્રા કરનારી વ્યક્તિ હોય તો વિશ્વમાં કોઈ તંત્ર વર્લ્ડ ગ્રીનિચમાં જે એક જગ્યા બેસનારનું નામ છે કે ઓલા બાપુ ચિત્રાવા, એ બધાને જુદા. એમ કે ધૂન તો કે જામનગર ની અંદર વર્લ્ડ ગ્રીનિચમાં લખાણું, પ્લેન ની અંદર પાંડુરંગ શાસ્ત્રી. તો આપણે પણ સમગ્ર વિશ્વની અંદર મોટરમાં યાત્રા કરનાર જો કોઈ સમર્થ હસ્તી હોય તો એ દયારામ બાપુ છે. તો આજ વિચાર કરો. હમણાં શ્રી રામ બાપુ કહેતા ભાઈ મોટરમાં થાકી જવાય. બાપુ કે આપણા રામ તો કઈ થાકતા નહીં. આજ મને કે કાલ હમણાં અહીંથી છૂટવું એટલે કે સીધું વૃંદાવન જવું છે. બોલો, આપણે વિચાર કરી ત્યાં ધ્રુજી જાય આપણે સીધું વૃંદાવન. કહેવાનું તાત્પર્ય સમાજના ઉત્કર્ષ માટે, સમાજની શાંતિ માટે, સમાજને સાવધાન રાખવા માટે કેટલા પ્રયત્નો છે. સંસ્કૃતિના બચાવ માટે છે કેટલા પ્રયત્નો છે. સદૈવ દેવી સદગુણ સંપન્ન પ્રસન્ન ચિત્ત ચહેરો પણ પરમાત્માના કામ માટે ક્યારે રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે. કદાચ તમે નહીં જોયું હોય પણ હું તો એનો અનુભવી છું. પડતરીની અંદર કે તમને રામ સભા કરવા દેવામાં ન આવે. ડીએસપી કે દયારામ બાપુ કે કયો છે એ બોલાય તો મારે ન બોલાય. એ કે કયો છે આમાં આવે કે રામ મારો બાપ છે અને તારે થાય એમ કરી લેજે.
આ કહેવાની તાકાત જયારે તમારામાં આવશે ને જયારે આ સંત સાથે તમે વસંતની અંદર મહાલતા છો અને આ શરદ ઋતુ તમને મને કાંઈ નહીં કરી શકે. સતન શરદ દીર્ઘાયુ. શરદ ઋતુ એટલે કાળ છે. જીવન ધન્ય બની જશે. તો આજ આ કાર્ય આપણે સફળતાથી પાર પડી શક્યા છે. કાલે પણ 1.5 કલાક બોલ્યો હતો અને તમે એનું આકર્ષણના કારણે મરી છે. એક સારું એવું પ્લાસ્ટિક નું ડબલું હોય તો ટોપ છે. અને જગતને બનાવનારો કેવો સુંદર હશે. જગત તમને આટલું સુંદર લાગે છે. કામની તમે સૌંદર્યની અંદર લાલાયિત થાવ છો તો કામના કારણે, વાસનાના કારણે, સંકુચિત અર્થ ન કરતા, સૌંદર્યની અંદર લાલાયિત થાવ છો તો વાસનાના કારણે. પણ આ સૌંદર્ય એવું છે કંદાર ગણિત અમિત છબી નવ નીલની. કેટલું જબરદસ્ત સાયન્ટિસ્ટ હશે. ઇનડાયરેક્ટલી તમને મને કહે છે, પોતે પોતાના મનને કહે છે કે હે શઠ મન, કામમાં શું આકર્ષિત થાસ. અગણિત કામદેવ કરતા જેનું સૌંદર્ય વિશેષ દેદીપ્યમાન છે અને જે સૌંદર્યને પામ્યા પછી કોઈ દિવસ તમે કુરૂપ થતા નથી, એટલે કે પુનર્જન્મ થતો નથી, એનું ભજન કર. હે શઠ રામ ભજ, રામ ભજ, રામ ભજ. जिंदगी जब तक रहेंगी फुर्सत न होगी काम से, कुछ ऐसा वक्त निकालो प्रेम कर लो सीताराम. અને જ્ઞાન નો હોય, વૈરાગ નો હોય, તપ નો હોય, કાંઈ નહીં. જો ગપ ને લપ નહીં હાલે આ દેશમાં. ધ્યાન રાખજો, આ દેશમાં તપ જ હાલે. ગપ ને લપ વાળા અમારી અમે કેટલાય વંટોળિયાની જેમ વ્યાઈ ગયા. પૂછો બાપુ ને કેટલાય ગયા. તપ વાળા જ ટકે છે. રામ નામ લેશો તો જ મેળ ખાશે. એટલે તમે એનું જીવનની અંદર વિચાર કરી એટ્રેક્શન, આકર્ષણ હંમેશા સૌંદર્યની અંદર હોવું જોઈએ. અને ભગવાનની સુંદરતા વિશે શું આનંદ. વૈજ્ઞાનિક નિયમ છે. હમણે હું ચાતુર્માસમાં ચિંતન કરતો હતો કે પરમાત્મા શ્યામ રૂપ કેમ પસંદ કરે છે. વિચાર કરો. જોકે તમને આ વિષયાંતર થઈ જાય, બહુ અઘરી બાબત પડે, પણ બાપા બેઠા છે એટલે દિલનો ઉમંગ છે એટલા માટે, કારણ કે ભૂલ હોય સુધારો એટલા માટે. અને એક વાત તો, પત્ની પસંદ કરી હોય તો જોવા જવાય, બાકી મા બાપ પસંદ કરવા જવાય કોઈ દિવસ? હે એમ આ જગતની અંદર કઈક પસંદ કરવું હોય જોવા જવાય, બાકી રામ કથા એ તમારા મારા મા બાપ છે. હવે બીજી પસંદગી માટે દોડાય નહીં, ધ્યાન રાખજો. અને એ પસંદગી જ તમને મને મોક્ષનો દાતા બની શકે છે. એટલા માટે તો કહેવાનું તાત્પર્ય તમે એનું આ વિચારી શકો કે જગતની અંદર ક્યાંય લાલાયિત ન થાય. પરમાત્માનું શ્યામ સ્વરૂપ છે એટલા માટે કે વિશ્વની અંદર શ્યામ રંગ જ કેવો છે, મોર એટ્રેક્ટિવ, જબરજસ્ત આકર્ષણ, એકાગ્રતા ઝડપથી સિદ્ધ થાય એવો જો કોઈ રંગ હોય. હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં વસતા જે ભાઈઓનો પરિવાર છે એ પરિવાર તરફથી એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે કે અમારે સંતોનું સન્માન કરવું છે. તો અહીંયા નામ આવ્યા છે એ પ્રમાણે ભાઈઓ આવી અને આ સંતોનું સન્માન આપણે શું કરી શકીએ? આપણાથી ન થઈ શકે. પૂજ્ય આત્માનંદ સ્વામીએ કહ્યું કે જે કાંઈ આપવાનું છે એ આ સંતો આપી શકે. એના બદલામાં આપણે શું આપી શકીએ? 5 રૂપિયા, 10 રૂપિયા, ફૂલનો હાર કે 2 શબ્દો. એને જે વારસો આપ્યો છે એ વારસાના બદલામાં આ વસ્તુઓ નહીવત છે. દયારામ બાપુ બોલીએ દયારામ બાપુ. રામજીભાઈ જાદવભાઈ દયારામ બાપુ. અર્જુનભાઈ તુલસીભાઈ, આનંદ સ્વામીજીની, વિઠ્ઠલભાઈ મેઘજીભાઈ, દેવીદાસ બાપુ,
દેવીદાસ બાપુની જય. વિનુભાઈ ડુંગરાણી. રામેશ્વર બાપુ હરદ્વાર વાળા. રામેશ્વર બાપુની જય. ભીમજીભાઈ રણછોડભાઈ. ગોસાઈ બાપુની જય. પદમસિંહભાઈ ઝવેરભાઈ. પાવઠેશ્વર મહાદેવની જય. જાદવભાઈ ડાયાભાઈ. ગાંધી. બાપુની જય. પદમસિંહભાઈ ડાયાભાઈ મુખી. રઘુરામ. પરમ પૂજ્ય સંત શ્રી જીણારામ બાપુ આ પવિત્ર ગ્રંથનું વિતરણ વિધિ કરશે. અહીંથી જેમના નામ બોલવામાં આવે તેઓ અહીંયા પધારે. બાપુના હસ્તે એમને ગ્રંથ અર્પણ કરવામાં આવશે. શ્રી શિવરામ બાપુ કૃષ્ણપરા. શ્રી ભગવાનભાઈ રણછોડભાઈ. શ્રી ઝવેરભાઈ લક્ષ્મણભાઈ. શ્રી રઘુરામ બાપુ વલભીપુર. શ્રી હરજીભાઈ ઓધોજીભાઈ કૃષ્ણપરા. શ્રી માફ કરજો, શ્રી હરિભાઈ લાલજીભાઈ. શ્રી અનિલ કુમાર દલપતરામ સાણંદ. શ્રી તુલસીભાઈ હરિભાઈ. શ્રી ડાયાભાઈ રતનપર. શ્રી કલ્યાણભાઈ લવજીભાઈ. શ્રી પ્રેમજીભાઈ ક પટેલ ભડિયાદ. રામજીભાઈ નરસિંહભાઈ ચકમપર. ગોવિંદભાઈ ધનજીભાઈ. શ્રી રામચંદ્રભાઈ વી લશ્કરી
ચકમપર. શ્રી ભગવાનદાસભાઈ કાળીદાસભાઈ રતનવાવ. શ્રી વલ્લભભાઈ ધરમસિંહભાઈ રાજગઢ. શ્રી ભીમજીભાઈ રણછોડભાઈ. શ્રી માધવજીભાઈ વાલજીભાઈ. શ્રી જસમતભાઈ ધનજીભાઈ. શ્રી કરમસિંહભાઈ મેઘજીભાઈ. શ્રી વલ્લભભાઈ પુરુષોત્તમભાઈ ભાવનગર. શ્રી મેઘજીભાઈ ભીખાભાઈ. શ્રી હીરાભાઈ જીવરાજભાઈ. શ્રી છગનભાઈ ધરમસિંહભાઈ. શ્રી નરસિંહભાઈ ગોરધનભાઈ. કે પટેલ. શ્રી પદમસિંહભાઈ ડાયાભાઈ. શ્રી યજ્ઞાબેન રાજ ચાતુર્વેદી ભાવનગર. પદમસિંહભાઈ ઝવેરભાઈ. કેશવભાઈ જીવરાજભાઈ. શ્રી ગોરધનભાઈ મોહનભાઈ. શ્રી ઝવેરભાઈ આંબાભાઈ. શ્રી નરસિંહભાઈ ભગવાનભાઈ. શ્રી વીરાભાઈ નાનજીભાઈ. શ્રી હરિભાઈ ઝવેરભાઈ. શ્રી વિનયભાઈ લવજીભાઈ ડુંગરાણી. શ્રી લીંબાભાઈ લવજીભાઈ. શ્રી શ્યામજીભાઈ ગોપાભાઈ. શ્રી કાળુભાઈ રણછોડભાઈ. શ્રી પોપટભાઈ કાળાભાઈ બલર. શ્રી ઠાકરસિંહભાઈ લાલજીભાઈ. શ્રી ગગજીભાઈ લવજીભાઈ. શ્રી પોપટભાઈ ગોવિંદભાઈ. શ્રી દુલાભાઈ મેઘજીભાઈ. શ્રી ભીમજીભાઈ શ્યામજીભાઈ. શ્રી ગણેશભાઈ રામજીભાઈ. શ્રી ભરતભાઈ ડાયાભાઈ. શ્રી જનકભાઈ કુંવરજીભાઈ. શ્રી પોપટભાઈ દુલાભાઈ. શ્રી લવજીભાઈ ગોપાભાઈ. શ્રી ગોરધનભાઈ લક્ષ્મણભાઈ. શ્રી હરિભાઈ દયાળભાઈ. શ્રી મનસુખભાઈ ડાયાભાઈ. શ્રી જાદવભાઈ હરિભાઈ. શ્રી વલ્લભભાઈ લવજીભાઈ. શ્રી ભૂપતભાઈ એસ ચુડાસમા રતનપર. શ્રી દલસુખરાય કે રામાનુજ કુંભારિયા.
ચંપકભાઈ જી લંગાવિયા રતનપુર, શ્રી જસવંતરાય ડી રામાનુજ ચોગડ, શ્રી જનક કુમાર એમ જોશી સુરત, શ્રી નિલેશ કુમાર સુરત, શ્રી લાલજીભાઈ કો ધાનેલિયા અમદાવાદ, શ્રી મુક્તાબેન ભગવાનભાઈ, શ્રી શિવરામભાઈ મયાભાઈ મહુવા, એમને બે છે, શિવરામભાઈ મયાભાઈ મહુવા, બે પ્રગ. સરયુબેન ભીમજીભાઈ મુંબઈ, રેખાબેન જયસુખલાલ નિંબાર્ક રાજકોટ, શ્રી વલ્લભભાઈ મોહનભાઈ નાવડા, શ્રી દેવરાજભાઈ પ્રેમજીભાઈ આણંદપર, શ્રી શશિકાંતભાઈ બી કુબાવત મોટી ગોગાવાવ, શ્રી બાબુભાઈ ગણેશભાઈ ડુંગરાણી મીઠાપર, શ્રી નાગજીભાઈ ગણેશભાઈ ડુંગરાણી મીઠાપર, શ્રી લાભુભાઈ ઝવેરભાઈ ભાવનગર, શ્રી ગણેશભાઈ લાલજીભાઈ વઘાસિયા મીઠાપર, માફ કરજો પાવસિયા, શ્રી ગણેશભાઈ લાલજીભાઈ પાવસિયા મીઠાપર, શ્રી કેશવભાઈ મોહનભાઈ મીઠાપર, શ્રી પદમસિંહભાઈ ગગજીભાઈ મીઠાપર, શ્રી રામજીભાઈ ગણેશભાઈ ડુંગરાણી મીઠાપર, શ્રી નરસિંહભાઈ હીરાભાઈ ડુંગરાણી ભાવનગર, શ્રી કલ્યાણભાઈ મોલજીભાઈ મીઠાપર, શ્રી રામજીભાઈ મોલજીભાઈ મીઠાપર, શ્રી નાગજીભાઈ લવજીભાઈ મોટી ધરાઈ, શ્રી મમતાબેન મેઘજીભાઈ દેસાઈનગર ભાવનગર, શ્રી ત્રિભુવનભાઈ લવજીભાઈ મીઠાપર, શ્રી વિનુભાઈ લવજીભાઈ ડુંગરાણી મીઠાપર, શ્રી કરશનભાઈ લવજીભાઈ ડુંગરાણી મીઠાપર, શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ, શ્રી અરવિંદભાઈ ગગજીભાઈ મીઠાપર, શ્રી ગગજીભાઈ મોનાભાઈ મીઠાપર, શ્રી બાબુભાઈ કાનજીભાઈ ધામેલિયા મીઠાપર, શ્રી અશોકભાઈ ગગજીભાઈ મીઠાપર,